પેલા તું હાલતો ને ગમીને વળી 5 વાગે હાલતું થઈ જવાનું હોય એને બદલે હજી તો થેલા હાથમાં લે નકડી, કેમ કે આજ મોડું જગાડું ને નાવા બાવા મોડું થઈ ગયું છે. હજી જુઓ અમારી બધી પ્રજા હજી થેલા જ મેં કહે અને સંગ આખો આગળ જઈ ગયો છે એટલે હવે થોડાક ઉતાવળા પગે હાલીને હારે થવું પડશે. હજી તો 10 કિલોમીટર જેવું હાલ્યા આવીશું તો એક અન્ન ક્ષેત્ર આવી ગયું તો બધા નાસ્તો કરવા બેસી ગયા. જુઓ લાઈનમાં તો આ આપણી ડીશ છે. પગ થોડા ઓજાઈ ગયા પણ વાંધો નહીં, નાસ્તો કરીને તો હાલવાનું છે. હવે જાજુ નથી, કાલ ને પ્રમ દિવસે સવારે તો પહોંચી જઈશું. નાસ્તાની બાકાજી બોલાવીને થોડોક રાસે આપણે લીધો તો કે ઈમાં ન દેખાડે પણ પહોંચી રાઈટ આવી જાય. નાસ્તાની બાકાજી બોલાવીને હવે પાછા હાલતા થઈ ગયા ને હવે સંઘ હારે થવાનું એટલે થોડીક સ્પીડ પકડીએ. મુલાને કીધું હાલી ડેઈલી સવારમાં દાવો વ્યૂ આવે છે, બાકી આખો દી તડકો જ ખાવાનો થાય છે એટલે બીજાની વાતમાં વિશ્વાસ કરવો નહીં. તમને બ્લોગ જોઈ આવ્યા હોય તો અનસબસ્ક્રાઈબ કરી દઈ આવો. કહું છું કે આપણો નાસ્તો આગળ તૈયાર થાય છે તોય તરબૂચ ખાવાનું ત્યારે પહેલા તું હાલતો ને ગમીને વળી તરત ટર્ન મારી દીધો. વાંધો નહીં, સેવાની વસ્તુ છે, પ્રસાદી સમજીને ખાઈ લઈએ. એટલા ફોટા પડ્યા ને તોય નાસ્તા તાણે તો અમે સંઘ હારે થઈ જ ગયા ને તો બેસી ગયા. હજી પહોંચ્યા જ છીએ ને નાસ્તાનો ટાઈમ થઈ ગયો. હવે આજનો નાસ્તો ચા ને ભાખરી નાના વટી રે સાજન બેઠું તૈયાર થાય માંડવે પણ ઈ વાંધો ને અત્યારે આપણે ઢોલકી આરે હાલવાનું હોય પહેલા પતું શું કહેવાનું થાય તારે જો ડિસ્કો કરવાનો આમ જ તે ઢોલકી આરે કાલ જેવી બગડાટી બોલાવી તેવી આજ બોલાવવાનું થાય છે. જો પાછળ હાલી આવે છે ઢોલકી, જો હાલી આવે ને બસ ત્યાં આપણે હમણાં હારે થઈ જાય છે. હવે તો કઈ ભક્તિ થોડી એની વાત જવા દે. આ બધા રીલું સડાઈ વાળો ધંધારો એ કઈ વિડીયો બાઈકી નો મૂકતા અમારામાંથી ને ખેંચી ગયા. સડાઈ વાળો ધંધર મોજ થી સડાવો, અમારું તો કઈક થઈ પડશે. ઠાકર કરે ઠીક, તારું શું કેવું મેહુલા? સડાવના તો પડેગા બોસ. ઓકે બપોરના 3 વાગી ગયા છે ને આમ જો વાતાવરણ એકદમ ને આજ ઠંડુ વાતાવરણ છે અને વાવડ એવા મળ્યા હતા કાલે થોડા છાંટા હતા એટલે આજુબાજુના વિસ્તારમાં, પ્રોપર અહીંયા તો નહીં. એટલે હવે અત્યારે હાલવાની મજા આવશે. હવે તમે એમ કહીશો કે હવે જમવાનું સ્કીપ તો દર ફેર હું એકનું એક દેખાડવું હોય એટલે એ બધું આપણે હવે ને ગૌણ વસ્તુમાં રાખી. જે મેન મુદ્દા ઉપર હાલવાનું છે ને જો કે આપણે હાલવાનું છે તો ઈ ઉપર આપણે વધારે ફોકસ કરશું. મસ્ત મજાની અનકડી રમતા બધા જાવી છે એટલે ટાઈમે પાસ થઈ જાય અને તડકો ઓછો લાગે અને વાટમાં આવી ઠંડા પીણાની સેવાય મળતી રહે એટલે અમારો ટાઈમ મસ્તીનો હાલ્યો જાય છે. માપે હો બે શીરું ને ઉપાડવાની. લાલા આમ ન હોય ભલા હમણાં બે શીરું મારે તો જોવે, મારું પેટ મોટું પેટ તો મારે વજન વધારવાનું હે ભાઈ તો તરબૂચ ખાવ, પાણી વધે શરીરમાં. ચીયર્સ ખાઈ લો તમે હાલી જવાનો એમનો ચીયર્સ એ ભાઈ મસ્તી નહીં. ઘડી બેઠા હતા પાછું આપણે મંડળી હારે થઈ ગઈ જો જાય કે હવે આની હારે આપણે હવે સંગે એટલે ઉતારે કોઈ દીધે હાલ ઉતાર મારો બસ આને અમારે પોગાડવાનો છે દ્વારકા. આની મસાજર કાંઈ કરી દો. રેડી કે જે મારું હે આવી જશે ને ઉતારો આવી જશે ને. પત્તુ બ્લોગ ને બ્લોક કરો ભાઈ. રાત ઉતારો આપણે પણ રાત ઉતારો ક્યાં રાખ્યો આપણે? રાત આ કઈ જગ્યાએ? રોટી આશ્રમ જુવાનપુર નિયર લીમડી. ઓકે લીમડી સાયલા વાળું નહીં, લીમડી દ્વારકા વાળું. કેટલું થાય લીમડી? કેટલું થાય લીમડી? અહીંનું છે હવે કેટલું થાય એમ? હા લીમડી અહીં હાલો કિલોમીટર લીમડી આવે એવું છે એમ ને. તો ભાઈ અત્યારે ત્યાં રોકાણા છે ને ભાઈ આરતીનો ટાઈમ થઈ ગયો છે અને આરતી લઈને પાવન થઈ જઈને પ્રસાદી લઈ લીધી. રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ
તો રાતના 11 વાગ્યા છે અત્યાર સુધી વ્લોગ એડિટ કરતા હોઉં જો ફૂલ નીંદર આવે છે, ઝોલા આવે છે, આખું ઘેરે જાય છે. તો હવે હું સૂઈ જાઉં છું. એના વ્લોગને આપણે એન્ડ કરવી. લાઈક સબસ્ક્રાઈબ ફોલો જો કરવાનું એ કરી નાખજો.